હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ સ્વાધ્યાય 13.3 એનો દાખલા નંબર 6. બરાબર ને? જો એ રકમ અહીં મેં લખેલી છે. જો એમાં આપણે મધ્યસ્થ, બહુલક અને મધ્યક ત્રણેય મેળવવાનું છે. બરાબર. અટકોમાં આવતા જે અક્ષરો છે એ નામ માટે છે. બરાબર. તો આપણને અહીં બે વસ્તુ આપેલી છે. કઈ કઈ? અટક અને અક્ષરોની સંખ્યા. બરાબર. સૌથી પહેલા આપણે મધ્યસ્થ મેળવીએ. બરાબર, કેમ કે 13.3 માં દાખલો આવ્યો છે અને આપણે મધ્યસ્થ મેળવીએ છીએ. તો સૌથી પહેલા આપણે એ મેળવીએ. બરાબર. એની પહેલા આપણે લખવું પડશે, એની પહેલા આપણે મેળવવું પડશે સંચયી આવૃત્તિ. ઓકે, ચાલો લખીએ પહેલા કે અટકો, અક્ષરોની સંખ્યાના અટકોની સંખ્યા. બરાબર. શરૂ કરીએ અહીંથી. અક્ષરોની સંખ્યા અને અટકોની સંખ્યા. અહીંયા મેળવીશું આપણે CF એટલે કે સંચયી આવૃત્તિ. બરાબર. ચલો 1 થી 4 આપણને એવું દેખાય છે કે ભાઈ 3 નો ગેપ હોય. બરાબર. 1 થી 4, 4, 5, 6 અને 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. બરાબર. 19 સુધી છે. આપણે લખી નાખીએ નીચે કુલ 6, પછી બીજા માટે છે 30, પછી છે 40 આપ્યા છે, 16 આપ્યા છે, 4 અને 4. બરાબર ને? ઓકે, ચલો કુલ કેટલા છે? તો કે કુલ આ જે છે એનો સરવાળો થાય છે 100. ઓકે, હવે આપણે સંચયી આવૃત્તિ મેળવવાની છે. ચલો કઈ રીતે મેળવીશું? આપણને ખબર છે જે પહેલા માટે કયું હોય, પહેલું જ હોય. બરાબર. પછી સરવાળો કરો. 30 ને 6, 36. બરાબર. ઓકે, 4 ને 3, 7 અને 6, 76. 76 માં 16 નાખે. 6 ને 6, 12. બરાબર. 7 ને 1, 8 ને 1, 9, 92. 92 ને 4, 96. 96 ને 4, 100. આપણને ખબર છે ને, અહીંયા જે સરવાળો કુલ હશે એ સ્ટેપ આપણને મળશે. બરાબર. ચલો એની પછી જોઈએ હવે આપણે વર્ણન કરવાનું રહેશે. બરાબર. ચલો એની પહેલા તો મધ્યસ્થ વર્ગ મેળવવાનો ને. ઓકે, n બરાબર આપ્યા છે 100, તો n ના છેદમાં 2 બરાબર થાય 100 ના છેદમાં 2 બરાબર 50. તો આ જે 50મું અવલોકન જે છે એ CF માંથી ક્યાં સમાયેલું છે એ આપણે જોઈએ. બરાબર. ઓકે, તો એ જે CF છે 50મું અવલોકન જે છે આપણને એવું દેખાય છે કે 76, એટલે કે આ જે વર્ગ છે એમાં સમાયેલું છે. તો એ આપણો શું થઈ ગયો? મધ્યસ્થ વર્ગ થઈ ગયો. આપણે કે 50મું અવલોકન 7 થી 10 વર્ગમાં સમાયેલ હોવાથી તે મધ્યસ્થ વર્ગ છે. બરાબર. ઓકે, ચલો મધ્યસ્થ વર્ગ આપણને મળી ગયો. હવે એના પછી શું લખવાનું આપણે? તો કે એના પછી લખવાનું થાય અધઃસીમા. મધ્યસ્થ વર્ગની અધઃસીમા કેટલી થશે? કરતા જઈએ. ચલો અહીંયા મધ્યસ્થ વર્ગની અધઃસીમા L બરાબર મધ્યસ્થ વર્ગ કયો થયો? 7 થી 10 વાળો આ. તો એની અધઃસીમા કેટલી થાય? તો કે 7 થાય. એની પછી શું આવે ભાઈ? તો કે મધ્યસ્થ વર્ગની
સંચયી આવૃત્તિ લખી રાખીએ. આગળના વર્ગની સંચયી આવૃત્તિ. આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF બરાબર કેટલા આવશે? 36 આવશે. લખી નાખ્યા. પછી શું લખવાનું થશે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. શું થાય? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. F બરાબર કેટલા છે? અહીંયા 40 છે, તો લખીએ આપણે 40. ઓકે. એની પછી જોઈએ વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ બરાબર કેટલા લખીશું આપણે મિત્રો? h બરાબર, તો કે 1 થી 4 એટલે 3 3 નો ગેપ દેખાય છે, તો આપણે લખીએ 3. એની પછી સૂત્ર લખીએ m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. બરાબર ને? ઓકે. ચલો સૂત્રમાં કિંમત મૂકી દો. આપણને હવે બધાની કિંમત અહીંયા લખેલી છે, મળી ગઈ છે. l બરાબર 7, n ના છેદમાં 2 એટલે કેટલા છે? 50. cf કેટલા છે? અહીંયા જો જોઈએ, cf 36 બરાબર. એના છેદમાં f 40 ગુણ્યા h બરાબર કેટલા છે ભાઈ? તો કે 3 આપેલા છે. જો પ્લસ વાળી સંખ્યાને આપણે આમને એમ રહેવા દઈએ એટલે 7 પ્લસ 50 માંથી 36 બાદ કરો, 40 ને 50 એટલે 14 ના છેદમાં 40. હવે જો આના છેદ ઉડી શકે કઈ રીતે ખબર મિત્રો? 7 દુ 14 અને 20 દુ 40 એ રીતે થાય. તો વધ્યું શું? 7 તેરી 21 ના છેદમાં 20. તો હવે આપણે એનો ભાગાકાર કરી શકીએ. બરાબર. ચલો કરી નાખીએ. 20 અહીંયા, 21 અંદર, 20 એકા 20, 1 વધ્યા, પોઈન્ટ લીધા, 0 લીધા. બરાબર. ભાગ ચાલે નહીં તો ઉપર 0 મૂકીને પાછા 0 લઈ લઈએ. બરાબર. તો 20 પંચા 100, તો 1.05 જવાબ આવ્યો ને? 1.05. તો મધ્યસ્થ કેટલો મળશે? 7 માં એડ કરો, 8.05 એકમ. બરાબર. તો અહીં આપેલ સંખ્યા જે છે, માહિતી જે છે, એનો મધ્યસ્થ કેટલો મળશે? 8.05 એકમ મળે છે. આ તો આપણે મધ્યસ્થ મેળવ્યો. હજી આપણે મધ્યક અને બહુલક બંને બાકી છે. તો ચલો હવે આપણે મેળવીએ મધ્યક. મેળવી લઈએ. ચાલો મધ્યક મેળવવા માટે શું કરશું? આપણે કોષ્ટક બનાવીશું. ઓકે. તો અહીંયા જે છે કોષ્ટક બનાવી નાખીએ. આપણે કોષ્ટક બનાવીએ. એમાં શું લખીશું આપણે? સૌથી પહેલા તો કે ચલો xi લખીશું ને. xi એટલે શું થાય? મધ્ય કિંમત. બરાબર ને? હવે આપણે એક વસ્તુ જોઈતી કઈ? તો કે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય, જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે આપણે UI વાળી રીતથી મધ્ય કિંમત મેળવી શકીએ છીએ. બરાબર. શું લખીશું? તો આપણે અહીંયા કઈ રીત કરીશું? તો કે મધ્ય કિંમત મેળવવા માટે અહીંયા આપણે UI વાળી રીત કરીશું. બરાબર. તો જો જોઈએ પહેલા માટે મધ્ય કિંમત કઈ થશે? આ જે પેલું છે એના માટે મધ્ય કિંમત કઈ થાય? xi બરાબર 1 અને 4, 2 અને 3 વચ્ચે આવે કે નહીં? તો 2 અને 3 ની વચ્ચે પણ કઈ સંખ્યા આવશે? 2.5. તો પહેલાનો મધ્યક થાય 2.5. પછી બીજું 4, 5 અને 6 તો 5.5. હવે આવડી ગયું. 7 છે તો 8.5, 10 છે તો 10.5, 13 છે તો 13.5, 16 છે તો 17. અરે એક જ મિનિટ. 7 છે તો 8 લીધા, 10 છે તો 11 લેવાના ને, 13 છે તો 14 લેવાના અને 16 છે તો 17, 17.5. બરાબર. ચલો આ રીતે આપણને મધ્ય કિંમત મળી ગઈ. ઓકે ઓકે ડન. ઓકે. હવે મેળવીએ UI. હવે UI મેળવવું તો સાવ સિમ્પલ છે. હવે તો તમને બધાને આવડે જ છે. કઈ રીતે મેળવશો? આ 4 માંથી અથવા કેટલા છે 6 માંથી મધ્યક, ધારેલ મધ્યક એ કોને કહેશો તમે? તો કે વચ્ચે જે સંખ્યા હોય એને આપણે કહીએ છીએ. બરાબર.
પણ અહીંયા તો આ બંને વચ્ચે સંખ્યા છે તો આપણે કોઈ પણ એક લઈ લ્યો, નાની સંખ્યા લઈ લઈએ, બરાબર. તો અહીંયા 0 -1 -2 +1 +2 અને +3. ઓકે, પછી લઈએ સિગ્મા FI/UI, બરાબર. ચલો FIU એટલે શું? બંનેનો ગુણાકાર. ક્યાં છે? આ FI છે, બરાબર. તમારું શું છે? આ આવૃત્તિ છે. તો ચલો ગુણાકાર કરો. 6 દુ 12 એટલે -12, 30 એકા 30, અહીંયા આવશે 0, 16 એકા 16, 4 દુ 8, 4 તેરી 12. હવે કરીએ બધાનો સરવાળો. અહીંયા માઇનસ માઇનસ પણ શું થાય? પ્લસ થાય, બરાબર. ચલો અહીંયા થયા 42, પણ કેવા આવ્યા? માઇનસમાં આવશે. હવે અહીંયા જોઈએ, ચલો 8, 14, 15 અને 16, 36 આવ્યા, બરાબર. તો જે જવાબ આવશે એ માઇનસમાં આવશે, બરાબર. 36 ને 4 40, બરાબર. એટલે 4 અને 2 6, એટલે અહીંયા જવાબ આવશે 6. એ કેવા આવ્યા? માઇનસ. ઓકે, હવે સૂત્ર આપણને આવડે છે તો લખો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. હવે આપણી પાસે બધાની કિંમતો છે. સિગ્મા FI ની કિંમત અહીંયા છે, બરાબર. આ સિગ્મા FI/UI ની કિંમત છે, લખી નાખીએ. એની કિંમત 8.5 છે. સિગ્મા FI/UI -6 ભાગ્યા 100 ગુણ્યા h બરાબર 3, બરાબર ને. x બાર બરાબર 8.5 આપણે આમને એમ રાખીએ. હવે પ્લસ માઇનસ માઇનસ, 6 તેરી 18, 18 ના છેદમાં આવ્યા 100. ઓકે, હવે લખીએ અહીંયા ઉપર x બાર બરાબર 8.5 માઇનસ 2 0 છે તો 2 પછી પોઈન્ટ એટલે 0.18 થાય, બરાબર. ચલો હવે કરી નાખીએ બાદબાકી. પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવો જરૂરી છે, બરાબર. એ ખાસ યાદ રાખજો. ચલો અહીંયા 10 2, અહીંયા 4 3, 8.32. તો તમારો મધ્યક જે છે એ કેટલો આવશે? તો કે 8.32 તમને મધ્યક મળે, બરાબર. ઓકે, જો મધ્યસ્થ કેટલો મળ્યો? 8.05. મધ્ય કેટલો મળ્યો? 8.32. એટલે સમાન જ છે ને, બાજુ બાજુ નજીક નજીકના જવાબ છે. હવે મેળવીએ બહુલક, બરાબર. ચલો હવે આ કાઢી નાખીએ. ચલો સૌથી પહેલા તો બહુલક મેળવવા માટે આપણે કઈ કઈ વસ્તુ જોઈએ છે? તો કે પહેલા વર્ણન કરવું પડશે ને સૂત્ર લખીને. અધઃસીમા, પછી આગળની આવૃત્તિ, પાછળની આવૃત્તિ એ મેળવવી પડશે, બરાબર. તો વર્ણન આપણે ઉપર અહીંયા કરી નાખીએ અને પછી દાખલો અહીંયા કરી નાખીશું, બરાબર. અથવા તો એક કામ કરીએ, અહીંયા વર્ણન કરી નાખીએ. બહુલક માટે સૌથી પહેલા અધઃસીમા જોશે. એના માટે સૌથી વધારે આવૃત્તિ વાળો એટલે કે આપણે જોઈએ. ચલો સૌથી વધારે આવૃત્તિ કેમાં છે? 40, અહીંયા છે. તો આ આપણું શું થઈ ગયો? બહુલક વર્ગ થઈ ગયો. તો આપણે લખવું પડશે ને કે અહીં મહત્તમ આવૃત્તિ 40 એ 7 થી 10 વર્ગમાં વર્ગની છે. તેથી તે બહુલક વર્ગ છે, બરાબર. ઓકે, બહુલક મળી ગયા બાદ હવે મેળવીએ આપણે અધઃસીમા. તો કઈ રીતે લખીશું? બહુલક વર્ગની અધઃસીમા L બરાબર કેટલા મળશે આપણને? 7 મળશે. પછી લખીએ બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. આગળના વર્ગની આવૃત્તિ શા માટે લખીએ છીએ? કેમ કે આને શું કહીશું આપણે? F0.
કેટલા છે આગળના વર્ગની, જો આ F1 છે આગળનો વર્ગનું F0 બરાબર કેટલા છે 30 બરાબર. ચલો હવે અહીંયા લખીએ. હવે શું લખીશું આપણે, એક વસ્તુ અહીં લખી દઈએ. ચલો પછી ત્યાં લખીએ. બહુલક વર્ગની આવૃત્તિ અહીંયા લખી દઈએ. બહુલક વર્ગ કયો છે આપણો આ વાળો, એની આવૃત્તિ કેટલી છે 40, તો એને શું કહેવાશે F1 બરાબર 40. તમારે છે ને રકમમાં જ કહી નાખવાનું. જો એમ F1 પેલા શું આવે 0, 1 પછી શું આવે 2 અને આ છે L. બંને વચ્ચે જે કઈ પણ ગેપ હશે શું કહેવાશે વર્ગ લંબાઈ. તો સાવ સિમ્પલ છે ને. ચલો હવે F2 લખવાનું રૂ, તો લખીએ બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ F2 બરાબર 16. એની પછી લખીએ આપણે વર્ગ લંબાઈ h બરાબર 3. ઓકે ચલો હવે આપણે સૂત્ર લખી દઈએ. z બરાબર l પ્લસ F1 માઇનસ 0 ના છેદમાં 2F1 માઇનસ F0 અને F2 ગુણ્યા h. કિંમતો આપણે મેળવી છે લખી દઈએ. L બરાબર કેટલા છે 7, F1 કેટલા છે જોવું જોઈએ 40 છે, F0 કેટલા છે F0 30, 2F1 એટલે 40 માઇનસ 30, F2 કેટલા છે તો કે 16 ગુણ્યા h છે 3. ચલો 7 જે પ્લસ વાળી સંખ્યા હોય ને મિત્રો એને આપણે એમને એમ રાખવાની બરાબર. ચલો 40 માંથી 30 જાય વધે 10 ઉપર, 40 દુ 80, 30 અને 16 કેટલા થાય માઇનસ માઇનસ પ્લસ એટલે 46 ગુણ્યા 3. 7 પ્લસ 10 ગુણ્યા 3 એટલે 30 લઈ લઈએ. એને છેદમાં 80 માંથી કાઢી નાખીએ 46 બરાબર એટલે કેટલા વધશે 34. હવે અડધા અડધા કરી નાખીએ અને 2 વડે કરી શકાય. 15 દુ 30 અને 17 દુ 34, તો 7 પ્લસ 15 ના છેદમાં 17 કરો આપણે ભાગાકાર. 15 અહીંયા 17 અહીંયા. ઓકે એક મિનિટ 17 બહાર આવશે ને 15 અંદર આવશે. ચલો ભાગ નથી ચાલતો 0 પોઈન્ટ લઈ લઈએ બરાબર. 17 8 સાથે કરીએ જોઈ. 8 સત્તા 56, 8 એકા 8 ને 5 13, 136. ચલો 10 4 અહીંયા 4 માંથી 3 જાય તો 1 પોઈન્ટ છે એટલે 0 લઈ શકીએ. તો હજી કરી નાખીએ ને 8 વડે 136, તો જવાબ આવ્યો 0.88. પોઈન્ટ પછીના બે આંકડા આપણે લઈ લઈએ. 7 પ્લસ 0.88, તો z બરાબર શું જવાબ આવ્યો 7.88. તો તમારો બહુલક કેટલો મળ્યો ભાઈ 7.88. તો ત્રણેય જવાબ છે એ નજીક નજીકતા હોય એવું આપણને લાગી રહ્યું છે બરાબર. તો આ રીતે તમારો મધ્યસ્થ બહુલક અને મધ્યક મળે છે બરાબર. જો આ પ્રશ્નમાં તમને પ્રશ્ન કાંઈ પણ પ્રકારનો હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.